વ્રજભક્તોના એક એક ગાત્રોમાં, એક એક ઇન્દ્રિયોમાં સર્વાત્મ ભાવથી, સર્વાત્મ ભાવ વડે અલૌકિક રસાનંદની અનુભૂતિ એ આ 5મા અધ્યાયમાં વર્ણિત છે. આ પ્રકારે રૂપ પ્રપંચના 5 પ્રકારે ભગવાને રમણ કર્યું છે. આ આખા રાસ પંચાધ્યાયનો એક સૂક્ષ્મ સારાંશ મેં આપને કહ્યો છે. ચાલો પ્રથમ અધ્યાયમાં અમુક અમુક વિષયોને જોઈ લઈએ, જેથી કરીને આ ગોપી ગીત સુધીની યાત્રા કઈ રીતના થઈ છે એ આપણે સમજીએ. તો રાસ પંચાધ્યાયનો પહેલો જ શ્લોક, ભગવાનપી તારાત્રીઃ શરોદોત્ફુલ્લ મલ્લિકાઃ વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. શરદ ઋતુ આવી છે, અત્યારે શરદ જ ચાલી રહી છે. આ શરદ ઋતુ જ છે. કદાચિત જો આ જ સમયમાં મહારાસ થયો છે, હમણાં જ શરદ પૂર્ણિમા ગઈ, એને કઈ જાજા દિવસો થોડી થયા છે, 5-7 દિવસ થયા છે. અત્યારના તો ખરેખર આપણે આ મહારાસને જ જોઈ રહ્યા છીએ. શરદ ઋતુનો સમય છે અને ભગવાને એ શરદ ઋતુના કારણથી જે સુંદર વ્રજની અંદર માલતીના પુષ્પો ખીલ્યા છે, એ સુંદર પુષ્પોને જોઈ, આ રાત્રિનો સુંદર પ્રકાર જોઈ યોગ માયાને સાથે લઈ અને ભગવાને મનશ્ચક્રે આપે મન કર્યું છે, અર્થાત રમણની ઈચ્છા પ્રકટ કરી છે. આ પ્રથમ શ્લોક છે. શ્રી મહાપ્રભુજી આપ બહુ સુંદર સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, ભગવાન અપી તારાત્રી, ભગવાને પણ આવું કહ્યું છે. એનો મતલબ કે આની પૂર્વ પણ કંઈક એવું હોવું જોઈએ. આપણે ઘણીવાર લૌકિકમાં કહીએ છીએ ને કે આ વ્યક્તિએ આમ કહ્યું હતું, પછી પાછું એમ કહીએ પેલા વ્યક્તિએ પણ એવું કહ્યું હતું. તો પેલા વ્યક્તિએ પણ કેમ આવ્યું જ્યારે પહેલા કોઈ હોય? તો ભગવાન અપી, ભગવાને પણ ઈચ્છા કરી, અર્થાત એનો બહુ સામાન્ય અર્થ એ છે કે પ્રભુ પહેલા વ્રજભક્તો અનાદિકાલથી પ્રભુના અલૌકિક સુખના દાનની ઈચ્છા કરે છે, પ્રભુ પાસે મનોરથ પ્રકટ કરે છે. તો આ સમયે ભગવાને પણ મનોરથ પ્રકટ કર્યો છે. તાળી એક હાથે ના વાગે, 2 હાથ જોઈએ. તો એક વ્રજભક્તો ને એક પ્રભુ, એ બંને મળી અને પુષ્ટિ મહારસને પ્રકટ કરે છે. આ રાત્રિ, જે રાત્રિની, શરદ ઋતુની રાત્રિની વાત કરી છે, અહીંયા એક રાત્રિ નથી હો. ખાલી એક શરદ ઋતુની એક રાત્રિને જોઈને પ્રભુએ મનોરથ નથી કર્યા, અનંત રાત્રિઓ છે. ક્યારેક આ અત્યારના તો હું આ ગોપી ગીતને આમ તો મેં 2 સેશન માંગ્યા છે, 2 સત્ર માંગ્યા છે 3-3 દિવસના, કારણ કે 3 દિવસમાં તો પૂરું જ ન થઈ શકે, એટલે 6 દિવસો માંગ્યા છે. એ થઈ જાય એ પછી એક વખત મારો એવો મનોરથ છે કે ખાલી રાસ પંચાધ્યાય, એક ગોપી ગીત નહીં, રાસ પંચાધ્યાય આપણે રાખીશું અને જો થઈ શકે તો સળંગ 8 દિવસ એને લઈને આપણે ચર્ચા કરીશું, જ્યારે પણ આપને અનુકૂળતા હોય. કારણ કે મને બહુ દુઃખ થાય છે કે હું આમાં અમુક ઘણા વિષયોને મારે છોડવા પડે છે, કારણ કે મારે આપને ગોપી ગીત સુધી આજે જ લઈ જવા છે. એક એક શ્લોકના સુબોધિનીજીના આપ ભાવાર્થ જુઓ. શ્રી મહાપ્રભુજીએ રાસ પંચાધ્યાયમાં જે વર્ણન કર્યું છે, એવું વર્ણન અન્ય કોઈ ભાગવતના વ્યાખ્યાકાર, ટીકાકાર નથી કરી શક્યા. આપનું સ્વરૂપ જ શ્રી ગુસાઈજી બતાવે છે, રાસલીલે ક તાત્પર્ય. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં યુગલ સ્વરૂપનો સદા રાસ, નિત્ય રાસ થઈ રહ્યો છે. અને આપશ્રી જ્યારે લખતા હોય તો એ વર્ણન કેવું હશે?
વ્રજભક્તોના હૃદયમાં શું શું ઘટનાઓ થઈ રહી છે. જો સુખદેવજી જે વર્ણન કરે છે ભાગવતજીમાં, આ થોડું આપને કહી દઉં, આ એક બહુ મોટું સિક્રેટ છે. સુખદેવજી જે વર્ણન કરે છે એ જે જુએ છે, વ્યાસજી એમને જે ભણાવ્યું અને ભણાવ્યા પછી સમાધિસ્થ અવસ્થામાં ધ્યાન દ્વારા એમણે જે લીલાઓ જોઈ છે એ પોતે કહી રહ્યા છે. પરંતુ શ્રી મહાપ્રભુજી જે સુબોધિનીજીમાં આપ વર્ણન કરે છે તે તો વ્રજભક્તોના મનમાં પણ જે ચાલી રહ્યું છે, આપ સમજી રહ્યા છો, એમના મનમાં જે ચાલી રહ્યું છે તે સહિત આપ પોતે વર્ણન કરી રહ્યા છે. સુખદેવજીએ કહ્યું કે આવું આવું થયું, વ્રજભક્તોએ આવું આવું કહ્યું. મહાપ્રભુજી કહે છે એવું એમણે શા માટે કહ્યું? કારણ કે એમના મનમાં પહેલા આવો વિચાર આવ્યો. ઠાકોરજી આવું શા માટે કહે છે? કારણ કે પ્રભુના મનમાં આવો વિચાર આવ્યો. આવી સુંદર વ્યાખ્યા સુબોધિનીજી છે. ચાલો વિષય ઉપર આવીએ કે તે રાત્રિ અર્થાત એક રાત્રિ નથી, અનંત રાત્રિઓ છે. સર્વાસુ એવ રાત્રિ સુતા આધિદૈવિકી આરોપ્ય પૂર્ણત્વ તાસામ પૂર્ણિમા રૂપાહ કૃત્વા. બહુ સુંદર છે. મહાપ્રભુજી સમજાવે છે કે લીલાત્મક જેટલી રાત્રિઓ નિશ્ચિત થઈ છે, વ્રજભક્તોએ પ્રભુને જે રાત્રિઓનું, પ્રત્યેક રાત્રિઓનું જે નિવેદન કર્યું છે, પ્રભુના પ્રાકટ્ય પછી તો ઘણા સમય પછી આ રાસ થયો છે, આ પ્રસંગ આવ્યો છે, પરંતુ પ્રાકટ્યથી પૂર્વ વ્રજભક્તો તો ત્યાં આવી ગયા હતા. તો ત્યારથી તે વ્રજભક્તો રોજ રાત્રિના સમયે પ્રભુને વિનંતી કરે છે મનોમન. એ પ્રત્યેક રાત્રિઓને મળાવીને પ્રભુએ એક લીલાત્મક આધિદૈવિક અલૌકિક રાત્રિ બનાવી છે. જુઓ આ પુષ્ટિ પુરુષોત્તમનું સામર્થ્ય જુઓ. આખી લીલાત્મક રાત્રિ બનાવી. શ્રી ગુસાઈજી તો આપ બહુ સુંદર વર્ણન કરે છે કે પ્રભુનું સ્વરૂપ અલૌકિક આધિદૈવિક રસરૂપ છે. પ્રભુની લીલા પણ આધિદૈવિક છે, એ લીલાના પાત્રો પણ આધિદૈવિક છે, ને લીલાની સામગ્રી એ પણ આધિદૈવિક છે. લીલાને પ્રકટ કરનારી ઉદ્દીપન વિભાવાદી જે સાધનો છે એ પણ આધિદૈવિક છે. આપણે ત્યાં જે દિવસ ઢળે અને જે રાત થાય, જે ચંદ્રમાનો ઉદય થાય, એ રાત અહીંયા વર્ણવામાં નથી આવી. આ તો એ રાત્રિ છે, આ લીલાત્મક આધિદૈવિક રાત્રિ છે. નિત્ય લીલાનું ઘણું બધું આમાં વર્ણન થઈ શકે, પણ સમય આવશે ત્યારે ચાલો હવે આગળ વધીએ. તો ભગવાને એ રાત્રિના દર્શન કરી અને યોગમાયાને સાથે લઈ અને આપે રમણની ઈચ્છા પ્રકટ કરી. ત્યાર પછી બીજા શ્લોકમાં ચંદ્રમાના ઉદયની વાત આવે છે. રાત્રિ થઈ પરંતુ હજી સુધી ચંદ્રમાનો ઉદય નહોતો થયો. આવું કેમ બની શકે? ત્યારે અંધારિયા થોડી હતા. અંધારિયા અર્થાત કૃષ્ણ પક્ષ. અમાવસ્યા થોડી હતી, એ તો પૂર્ણિમાનો દિવસ હતો. પૂર્ણિમાના દિવસે રાત્રિ થઈ જાય ને હજી સુધી ચંદ્ર પ્રકટ ન થાય, એવું ક્યારે બની શકે? ભાઈ અમારે અહીંયા ભારતમાં નથી બનતું. આપને ત્યાં જો થતું હોય તો કહેજો, બધા એના ફોટોગ્રાફ્સ લઈને મને વોટ્સઅપ કરજો. રાત્રિ ચંદ્રમાંથી જ રાત્રિ છે. સૂર્યનો અસ્ત થવું અને ચંદ્રમાનો ઉદય થવો એનું નામ જ તો રાત્રિ છે, પરંતુ હજી સુધી ચંદ્રમા ઉદય નથી થયો. ત્યાર પછી ચંદ્રમા ઉદય થાય છે. તડોદુરાજ કકુબહ કરેર મુખમ, એ શ્લોકની અંદર બીજા શ્લોકમાં ચંદ્રમાનો ઉદય થાય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ચંદ્રમા પણ જેવો તેવો ચંદ્રમા નથી. જો લૌકિક ચંદ્રમા હોય તો એ તો રાત્રિના પ્રથમ પ્રહરના પ્રારંભમાં જ ઉદય થઈ જાય. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે
કે થોડીક હજી આમ સાંજ પડી હોય, સૂર્ય પશ્ચિમ તરફ હોય ને હજી અસ્ત થતા હોય, એ સમયમાં જ આમ ચંદ્રનું શ્વેત બિંદુ દેખાઈ જાય. પરંતુ આ તો લીલાત્મક ચંદ્ર છે. યદૈવ મનઃ કૃતવાન, આ પ્રભુના મનરૂપ ચંદ્રમા છે. જો આ આખા બ્રહ્માંડની અંદર, આપણા પૃથ્વીની અંદર, ભૂમંડલમાં, સૌરમંડલમાં જે ચંદ્ર છે, એ ચંદ્રનું પ્રાકટ્ય કેવી રીતના થયું? તો વેદોએ કહ્યું ચંદ્રમાં મનસો જાતઃ ચક્ષોઃ સૂર્ય. ભગવાને સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકટ કર્યા છે, પ્રભુએ જ કર્યા છે, પ્રભુની જ રચના છે, પ્રભુ દ્વારા જ પ્રકટ થયા છે. સૂર્યને ભગવાને ચક્ષુમાંથી પ્રકટ કર્યો છે, ચંદ્રને પ્રભુએ મનમાંથી પ્રકટ કર્યો છે. તો એક આધિભૌતિક મનમાંથી જે ચંદ્ર આધિભૌતિક પ્રકટ થાય છે, એ ચંદ્ર કેવો છે? જે ચંદ્રને એનો ક્ષય થાય, એ ચંદ્ર પૂર્ણ થાય, ત્યાર પછી ધીમે ધીમે અડધો 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 કપાતા કપાતા છેલ્લે અમાવસ્યામાં બદલી જાય. એ ચંદ્રને રાહુ, કેતુ વગેરે એનું ગ્રાસ પણ કરે છે. પરંતુ જે લીલાત્મક ચંદ્ર છે, એ લીલાત્મક ચંદ્ર પૂર્ણ ને પૂર્ણ રહે છે, કારણ કે પ્રભુના મનમાંથી પ્રકટ થયું છે. પ્રભુના મનથી એ પ્રકટ થાય છે. તો એ ચંદ્રમાં પ્રકટ થયો છે, અને એ લીલાત્મક ચંદ્ર પ્રકટ થવાથી આખા વ્રજમંડળની શોભા એટલી સુંદર બની, આખું વ્રજ એટલું સુંદર બની ગયું. એ સુંદર વનને જોઈ અને ભગવાને કલગાન, વેણુ દ્વારા એક અલૌકિક નાદ પ્રકટ કર્યો છે. અહીંથી હવે ગોપી ગીતનો એક મૂળ વિષય પ્રારંભ થઈ જાય છે. ભગવાને વેણુનાદ કર્યો છે, અને એ વેણુનાદ કેવો હતો તેનું વર્ણન આવે છે. જો વેણુનાદ જેની અંદર સ્વરો હોય, સુંદર 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 સુરાવલીઓ એમાંથી પ્રકટ થતી હોય, જે જીવોના ચિત્તને ખેંચે, તો એનું વર્ણન બીજા શ્લોકમાં આવે છે, નિશમ્ય ગીતમ. ચાલો ને, સુરોની વાત છે તો ગાઈને જ આ શ્લોક આપણે સમજીએ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસાઃ આજગ્મુરન્યોન્યમલક્ષિતોદ્યમાઃ સયત્ર કાંતો જવલોલકુંડલાઃ. નિશમ્ય ગીતમ, ભગવાનનું એ અલૌકિક વેણુનાદ, એ અલૌકિક સ્વર, એ ગીત કેવું હતું? તદનંગ વર્ધનમ, એ અલૌકિક કામનું વર્ધન કરનારું હતું. એ વ્રજભક્તોના કર્ણેન્દ્રિયમાં પ્રવેશી અને હૃદયેન્દ્રિય સુધી પહોંચે છે. આ વેણુનાદ આપણા ઘરે પણ રોજ થાય છે. આ ખાલી વ્રજમાં જ થયો એવું નથી. વ્રજમાં જે આ લીલા કરી છે, એ જ આપણા ઘરે બિરાજે છે. તો આપણું ઘર વ્રજ નથી? આપણું ઘર વ્રજ જ છે, અને વ્રજમાં પ્રભુનું નિત્ય વેણુનાદ થાય છે. તો આપણા ઘરમાં પણ, આપણા ઘરરૂપી વ્રજમાં પણ પ્રભુનું નિત્ય વેણુનાદ થાય છે. સંભળાણો કોઈ દિવસ? આ કે ના તો કહો. અચ્છા, તો કેવો હતો મને કહી શકશો કોઈ? એ નથી સંભળાતો, કારણ કે એ વેણુનાદને સાંભળવા માટે આપણી કર્ણેન્દ્રિયોનું સમર્પણ હજી સુધી પ્રભુમાં નથી થયું. આપણે સાંસારિક કોલાહલ, હજી બહુ સામાન્ય ભાષામાં કહું તો કલબલાટ, શોર, એ શોરને સાંભળવા માટે તરસીએ છીએ. આ વેણુના નાદ માટે તરસો. ખરેખર થશે. ભારતમાં સંભવ, અરે અમેરિકામાં પણ સંભવ છે. ચાલો, કૃષ્ણ ગૃહીત માનસાહ, વ્રજભક્તોના કર્ણેન્દ્રિયથી હૃદયેન્દ્રિય સુધી જ્યારે એ નાદ પહોંચ્યો, પહોંચતાની સાથે જ પ્રિયતમનું સ્મરણ થઈ આવ્યું, અને સ્મરણ થતા વ્રજભક્તો ઘરની બહાર નીકળી પડ્યા.
કેવી રીતના નીકળ્યા? તો સમજવા જેવી વાત છે. કૃષ્ણ ગૃહિત માનસા, પોતાના મતિની અંદર, પોતાના માનસની અંદર પ્રભુને પધરાવીને એમનું માનસ કૃષ્ણમય બની ગયું હતું. આ જગમુ રણ્યોન્યમલક્ષિતોદ્યમાહ, અને જ્યારે જાય છે ત્યારે પણ એકબીજાને સૂચના ન થાય એ પ્રકારે અલક્ષિત ઉદ્યમ દ્વારા પોતે નીકળી ગયા અને એટલી ઝડપથી ચાલવા લાગ્યા કે વ્રજભક્તોના કુંડલો એ આ રીતના આગળ પાછળ આમ ડોલવા લાગ્યા. ત્યાર પછી તો કોઈ પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યા હતા, કોઈ ગોદોહન કરી રહ્યા હતા, કોઈ એમના શિશુને દુગ્ધપાન કરાવી રહ્યા હતા. કો જો ન્યાર પતિ જીમાવત કો ઠાડી હે દ્વાર, કીર્તન સાહિત્યમાં વર્ણન આવે છે. કોઈ એમના પતિને ભોજન કરાવી રહ્યા હતા, તો કોઈ દ્વાર ઉપર ઠાડા રહી અને અન્ય કોઈ કાર્ય કરી રહ્યા હતા. એ સર્વ કાંઈ છોડી, સર્વ કાંઈ ભૂલી અને કેવલ કૃષ્ણ ગૃહિત માનસ થઈ રજભક્તો રાત્રિના સમયે ઘોર વનમાં ચાલ્યા ગયા. અમુકનો તો વેશ એવો હતો કે પોતે વિચાર કર્યો, અરે શ્રી કૃષ્ણ અમારા અલૌકિક પતિ અમારું સ્મરણ કરે છે, તો અમારે આમ નામ ન જવું જોઈએ, ચાલો તૈયાર થઈને જઈએ. તો તૈયાર થવા જાય છે તો એટલા બધા એમના હૃદયમાં પ્રભુનું એવો અનુરાગ વ્યાપી ગયો હતો કે પોતાના દેહનું અનુસંધાન ન રહ્યું. શ્રી હસ્તના આભૂષણો કંઠમાં પહેરે છે, શ્રીકંઠના આભૂષણો એ શ્રીહસ્તમાં પહેરે છે, મસ્તકના શૃંગાર એ કંઠમાં પહેરી લે છે, નાસિકાની અંદર જે નથ છે એ કર્ણમાં લગાવી દે છે, અંજન કરવાનું હોય છે અંજન ભૂલી જાય છે. દેહાનુસંધાન ભૂલી, ગાલ ઉપર કાજલ લગાવી, ભાન ભૂલી અને પ્રભુની પાસે દોડીને જાય છે. આ બધા જ જીવો પ્રભુ પાસે પહોંચી ગયા. અમુક વ્રજભક્તોને ભગવાન દ્વારા જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે એમના સંસાર દ્વારા એમને રોકવામાં પણ આવ્યા છે. તો આ વિષય પૂરેપૂરી રીતના આપણને લાગુ પડે છે. બ્રહ્મ સંબંધ દ્વારા આપણું સર્વસ્વ નિવેદન થયું અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભગવત સેવા આપણી ઉપર પધારી, અર્થાત પ્રભુનો વેણુનાદ થઈ ગયો, સમજી લો. હવે બસ ગોપી રૂપી આપણે પ્રભુની પાછળ ભાગવાનું છે, પ્રભુ પાછળ જવાનું છે. પરંતુ ત્યારે આપણો સંસાર આપણને રોકે છે. તા વાર્યમાણા પતિભિઃ પિતૃભિઃ ભ્રાતૃબંધુભિઃ, એ વ્રજભક્તોને એમના પતિ પુત્ર બંધુ બાંધવ આદિ સર્વોએ રોક્યા કે આટલી રાત્રિના ન જવાય, પરંતુ ગોવિંદાપ હૃતાત્માનો ન ન્યવર્તંત મોહિતાઃ. તે વ્રજભક્તો પ્રભુમાં એટલા બધા આસક્ત હતા, એટલા બધા તન્મય થઈ ગયા હતા કે એમના સંસાર દ્વારા રોકવા છતાં પણ પોતે રોકાયા નથી, ચાલ્યા ગયા છે. અમુકને અતિશય હઠાગ્ર કરવામાં આવ્યો તો પ્રભુને ત્યાં જ ઉભા હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ અમારે આવવું છે પરંતુ અમને કોઈ આવવા નથી દેતું. ભગવાને એમની વિનંતી સાંભળતાની સાથે નેત્ર બંધ કરી યોગ માયાને આજ્ઞા કરી, જાઓ એ અટકેલા છે એ લોકોને લઈ આવો. તો ભગવાનની યોગ માયાએ એવું કાર્ય કર્યું કે એમના સ્વજનોને લાગ્યું કે અરે આ વ્રજભક્તો તો અહીંયા જ છે, અમારી આ ગોપી તો અહીંયા જ છે, ઘરનું કામ કરે છે, આ કામ કરે છે. પરંતુ વાસ્તવિક ગોપી હતી એ તો ત્યાંથી નીકળીને પ્રભુ પાસે પહોંચી ગઈ. અને અમુક જે વ્રજભક્તો હતા, જે સગુણ વ્રજભક્તો હતા, તેઓ પ્રભુ પાસે નથી પહોંચી શકતા. રાસની અંદર પણ બધા જ વ્રજભક્તો પ્રભુ પાસે પહોંચ્યા એવું નથી. અમુક વ્રજભક્તો નથી પણ પહોંચી શક્યા. જ્યારે નથી પહોંચી શક્યા ત્યારે ભગવાને એમને સાયુજ્ય મુક્તિ પ્રદાન કરી છે. આપ સૌને સમજાય તો છે ને? આમ સાવ બધું પેલું કે ને એકદમ ઉપરથી નથી જતું ને. જી 11:30 થવા આવ્યા છે. હજી થોડી વાર હું અડધો કલાક જેટલું ચલાવીશ, પછી ભલે આપની
જે અનુકૂળતા હોય. અંતર્ગૃહગતા કાશ્ચિત ગોપ્યો લબ્ધ વિનિર્ગમાઃ કૃષ્ણમ તદ્ભાવના યુક્તા દધ્યુર્મિલિત લોચના. દધ્યુર્મિલિત લોચના. જુઓ, જે અંતર્ગૃહગતા, જે અમુક વ્રજભક્તો ઘરમાં ને ઘરમાં જ રહી ગયા, એમના સંસ્વાર, એમના પતિ પુત્ર વગેરે બાંધવોની આગળ પોતે કહી ન શક્યા અને સંકોચવશ ચૂપ રહી બેઠા, એવા વ્રજભક્તો ઘરમાં જ રહી ગયા. હવે એમને તાપ થાય છે કે અરે અમે પ્રભુ પાસે નથી પહોંચી શકતા. આ બીજી અન્ય બધી જ વ્રજભક્તો, બધી જ ગોપીઓ એ પ્રભુ પાસે પહોંચી ગઈ, અરે અમે જ રહી ગયા, આજે અમે રહી ગયા. એટલે એમના હૃદયમાં એવો તાપ પ્રકટ થાય છે. એ તાપ માટે પોતે કઈ નથી કરવા સમર્થ, માટે નેત્ર બંધ કરી પ્રભુનું ધ્યાન ધરી અને પ્રભુનું સ્મરણ કરી પ્રભુના મુખારવિંદને પોતાના માનસ પટલની અંદર આગળ લાવી અને પોતે પ્રભુના મુખારવિંદના દર્શન કરીને અશ્રુપાત કરે છે. અશ્રુપાત કરતાની સાથે જ દુસ્સહ પ્રેષ્ઠ વિરહ, એમનો વિરહ એટલો પ્રકટ થયો કે જે દુસ્સહ સહન ન થઈ શકે. સહન ન થઈ શકે. એક લોખંડનો ગોળો હોય અને લોખંડના ગોળાને જ્યારે અતિશય તપાવવામાં આવે, અતિશય જ્યારે તપી જાય, ત્યારે એ અયોગોલક અંદરથી અને બહારથી જે પોતે રજત અર્થાત રૂપેરી રંગનો હોય છે, સિલ્વર કલરનો હોય છે, એ અયોગોલક, એ લોખંડનો લોહનો ગોળો એ આખો અંદર અને બહાર બંને પ્રકારે લાલ બની જાય છે. એની અંદર અને બહાર ઉભય રૂપે એનામાં અગ્નિ વ્યાપી જાય છે. એના રોમ રોમની અંદર ઉષ્ણતા વ્યાપી જાય છે. એવો જ તાપ આ અંતર્ગ્રહગતા વ્રજભક્તોને થયો, જેમના કારણે એમના પાપોનો ક્ષય થઈ ગયો, એમના પુણ્ય કર્મોનો પણ નાશ થઈ ગયો અને પાપ કર્મોનો પણ નાશ થઈ ગયો, જેથી પોતે મુક્તિના અધિકારી થઈ ગયા. તો ભગવાને એમને સાયુજ્યનું દાન કર્યું. જુઓ, સાયુજ્યનું દાન અહીંયા પ્રભુનું એક બહુ સુંદર એક વિશેષણ આપ્યું છે, એ છે અચ્યુત. ભાગવતજીમાં ઘણી જગ્યાએ પ્રભુના અચ્યુત નામના સંબોધનનું બહુ વર્ણન આવે છે. એનો એક સામાન્ય અર્થ છે કે જેમાં પ્રભુની ચ્યુતિ નથી. પ્રભુ ક્યારેય પોતાના ભક્તોનો, એનો એવો અર્થ થઈ શકે કે પોતાના ભક્તોને પ્રભુ કદી છોડતા નથી, અથવા તો પ્રભુના રસરૂપમાં ક્યારેય પણ ન્યૂનાધિક્ય નથી હોતું. એ સમાન પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, એ પૂર્ણ ને પૂર્ણ રહે છે. તો અચ્યુત એવા પ્રભુનું જ્યારે ધ્યાન ધરવાથી જહુર ગુણમયમ દેહમ સદ્ય પ્રક્ષીણ બંધનાઃ, પોતાનો જે ગુણમય દેહ હતો એ ગુણમય દેહનો પોતે નાશ કરી બેઠા અને ગુણમય દેહ છૂટતાની સાથે એમને અલૌકિક સાયુજ્ય મુક્તિ મળી ગઈ. અર્થાત પોતે પ્રભુ પાસે નથી છતાં પણ ત્યાં ઘરમાં એમને પ્રભુની અનુભૂતિ થઈ અને એમને થયું કે પ્રભુ તો ક્યાંય નથી, પ્રભુ તો અમારી પાસે જ છે, અમે પ્રભુથી દૂર નથી. આ રીતના વ્રજભક્તો પ્રભુ પાસે જાય છે. વચ્ચે એના પ્રસંગમાં પરીક્ષિત રાજાએ શંકા કરી છે. એ શંકાનું સમાધાન સુખદેવજીએ કરીને કહ્યું છે કે પ્રભુનું સ્વરૂપ તો અલૌકિક છે. તમારો જે ભાવ હોય એ ભાવ જો તમે પ્રભુમાં જોડશો, કામ, ક્રોધ, ભય, સ્નેહ, ઐક્ય, સૌહૃદ, 6 પ્રકારના ભાવો કયા છે અને 6 પ્રકારના ભાવો જો પ્રભુમાં જોડવામાં આવે, યદ્યપિ તે સંસારગામી છે છતાં પણ જો તેને પ્રભુમાં જોડવામાં આવે તો તમે નિશ્ચિતપણે પ્રભુમાં તન્મય થઈ શકો છો. ભગવાનની લીલામાં ક્યારેય લૌકિક બુદ્ધિ ના કરવી, કારણ કે પ્રભુમાં વિસ્મય નથી થતો, કારણ કે ભગવાન અજન્મા છે. આ પ્રકારે એમની શંકાઓનું સમાધાન કરી અને આગળનો પ્રસંગ સુખદેવજી વર્ણવે છે કે ત્યારે
વ્રજભક્તો પ્રભુ પાસે પહોંચે છે. પહોંચતાની સાથે જ પ્રભુએ કહ્યું કે અરે સ્વાગત છે આપ સૌનું, આવો આવો. સ્વાગત કર્યું ભગવાને અને કારણ પૂછ્યું કે વ્રજસ્યાનામયમ કશ્ચિત ભૃતાગમન કારણમ. તમે વ્રજ છોડીને અહીંયા આવ્યા છો આટલી રાત્રિના સમયે? શું કોઈ કાર્ય આવી ગયું? શું મારું કામ પડ્યું? વ્રજભક્તો હસતા હસતા મનમાં વિચાર કરે છે, જુઓ તો ખરા, એક તો આમણે અમને વેણુનાદ કરીને બોલાવ્યા છે અને હવે પોતે પૂછે છે કે શા માટે આવ્યા. આ જ પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુ રસવર્ધન માટે પણ એવી એવી લીલાઓ કરે છે કે ભક્તોના હૃદયમાં આરતી પ્રકટ થઈ જાય ને એ આરતીથી એમના હૃદયનો જે ભાવ છે એ ઓર ઉદ્દીપ્ત થવા લાગે. ભગવાન કહે છે કે આવી ઘોર રાત્રિના આવ્યા છો, આવી ઘોર રાત્રિના ના આવવું જોઈએ. તમે પાછા વ્રજમાં ચાલ્યા જાઓ. અરે ત્યાં વ્રજની અંદર તો તમારા માતા પિતા પુત્ર બધા તમારી રાહ જોતા હશે. પોતે શું વિચારતા હશે કે આટલી રાત્રિના વ્રજભક્તો ક્યાં ચાલ્યા ગયા? તમે બધા જ સુમધ્યમાં સ્ત્રીઓ છો, માટે તમારું સૌથી મોટું ધર્મ એ જ છે કે તમે તમારા ઘરની સેવા કરો. ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ પરો ધર્મ. અરે વ્રજભક્તો, તમે તો અન્ય પૂર્વ અર્થાત વિવાહિતા વ્રજભક્તો છો. તમારે તો તમારા પતિની સેવા કરવી જોઈએ. આ રાત્રિના સમયે વનમાં થોડી આવાય. વ્રજભક્તો મનમાં ને મનમાં હસી અને કહે છે, સ્વભાવથી જ જીવોના પતિ તો ભગવાન જ છે. પતિની સેવાનું આપ અમને કહી રહ્યા છો, પરંતુ અમારા સાક્ષાત અલૌકિક પતિ તો આપ છો. તો જે નાશવંત પતિ છે, જે નશ્વર દેહ લઈને આ ભૂલોકની અંદર આવ્યો છે, જેનો તો એક દિવસ નાશ થઈ જવાનો છે, એને એ પતિની સેવા કરીને અમને શું મળવાનું છે? એ પતિની સેવાથી અમને શું મળશે? બહુ સામાન્ય એક દ્રષ્ટાંત આપું આપ સૌને. કોઈ એક સુંદર ઠાકોરજીની છબીને તમે તમારી સામે રાખી અને ભગવાન નામ લેતા હો, અને ભગવાન નામ લેતા લેતા ક્યારેક એવું થાય કે પ્રભુ તમારી સામે સાક્ષાત પ્રકટ થઈ ગયા, અને પ્રકટ થઈ ગયા પછી પ્રભુ તમને બોલાવે છે, હે જીવ, તું ઊભો થઈને પાછળ ફર, હું સાક્ષાત આવ્યો છું. તું પાછળ ફરીને જો, હું સાક્ષાત આવ્યો છું. તો ત્યારે તમે એ છબીને હાથમાં પકડશો કે પાછળ ફરીને પ્રભુના ચરણ પકડશો? પ્રભુના ચરણ પકડશો. વ્રજભક્તો કહે છે, અમે આજ તો કર્યું છે. એ છબી રૂપ જે અમારો લૌકિક પતિ છે, આજ સુધી અમે એની સેવા કરી. હવે સાક્ષાત રૂપ અલૌકિક પતિ આપ અમને મળો છો, તો અમે અમારા લૌકિક પતિની સેવા કરીશું? કદાપી નહીં. અમે તો આપની સેવા કરીશું. અમે આપના જીવ છીએ, આપની દાસીઓ છીએ. ભગવાને 10 શ્લોક દ્વારા ધર્મનો ઉપદેશ આપ્યો છે. ધર્મનો ઉપદેશ આપી અને વ્રજભક્તોના ભાવની પરીક્ષા કરી છે. જ્યારે એવા વાક્યો ભગવાને કહ્યા છે જે વેદ સંમત છે, વેદ સંમત છે, જેને કોઈ નકારી ન શકે, જે પ્રમાણ વાક્યો છે વેદોના, આશ્રમ ધર્મ માટે પ્રમાણ વાક્યો છે. પરંતુ એ સાંભળવા છતાં પણ વ્રજભક્તો ત્યાંથી ચાલ્યા નથી ગયા. અને ખરેખર વ્રજભક્તોની જગ્યાએ જો આપણે હોઈએ ને, તો આપણે એક વાક્યમાં 10 શ્લોક કહેવાની પ્રભુને જરૂરત જ ના પડે. એક જ વાક્યમાં આપણે ચાલ્યા જઈએ કે પ્રભુએ કહ્યું છે હમણાં જરૂર નથી, તમે પછી આવજો. કઈ વાંધો નહીં, પછી આવીશું. પરંતુ આ તો વ્રજભક્તો હતા, એટલે તો પ્રેમની ધ્વજા છે. એટલા માટે જ તો પ્રેમની ધ્વજા છે વ્રજભક્તો. છેલ્લે ભગવાને કહ્યું કે શ્રવણાત દર્શનાધ્યાયાન મયી ભાવોનું કીર્તનાત ન તથા સન્નિકર્ષેણ પ્રતિયાત તતો ગૃહાન. તમે તમારા ઘરે જઈ અને શ્રવણ દ્વારા, ચિત્તથી દર્શન દ્વારા, ધ્યાન દ્વારા મને સ્મરણ કરજો, મારું અનુસંધાન લેજો. અહીંયા અત્યારના તમે વ્રજમાં ચાલ્યા જાઓ. પહેલા તો વ્રજભક્તો એ બધી વાત સાંભળ્યા પછી હવે એમનાથી રહેવાયું નહીં.
એટલે હવે ભગવાન છે, ભગવાનની સામે તો દલીલ ન કરી શકાય. જુઓ વ્રજભક્તોની દશા કેવી થઈ છે, એમનું મુખ સુકાવા લાગ્યું. આ એક એક શ્લોકોની અંદર બહુ મોટો સ્વારસ્ય રહ્યા છે, બહુ મોટા બહુ વિશેષ ભાવો એમાં રહ્યા છે. પરંતુ હું એ શ્લોકોને પણ અત્યારના સમયાભાવે નથી કહેતો, ખાલી એના ઉપરથી ભાવાર્થો જ કહી રહ્યો છું. એમના મુખ સુકાવા લાગ્યા, શ્વાસ રૂંધાવા લાગ્યો, શોકના કારણે અંતઃકરણ બળવા લાગ્યું. પોતે કંઈ કરવા સમર્થ નથી, એટલે પોતાના પગથી જ હવે જવું. ભગવાને કહ્યું પાછા ચાલ્યા જાઓ, પાછું જઈ શકાય તેમ નથી, અને ભગવાન ત્યાં રહેવા દેતા નથી. તો હવે જાવું કેમ? ન આમ જઈ શકાય, ન આમ જઈ શકાય. તો ત્યારે ભગવાને ત્યારે વ્રજભક્તો પોતાના ચરણથી ભૂમિને ખોદવા લાગ્યા કે હવે કરવું શું? વિડંબના આવી ગઈ, ના આમ જવાય, ના આમ જવાય. નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી. આવી પ્રત્યેક દશા થઈ અને છેલ્લે મૌન થઈ ગયા, મૂક બની ગયા. મહાપ્રભુજી આમાં એ વ્રજભક્તોના ભાવને સમજાવે છે. જુઓ, ગોપી ગીત આમ નામ નથી ગવાયું. એમના હૃદયમાં કેટલા ભાવો હતા, અને એ ભાવોના કારણે જે ઉદ્ગાર પ્રકટ થયા છે એ ગોપી ગીત બન્યા છે. એનું 9 પ્રકારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મુખ એટલા માટે સુકાયું કારણ કે આવા વાક્યો કહેવાથી વ્રજભક્તોના ભક્તિનો તિરોભાવ થવા લાગ્યો. પહેલું, શ્વાસ એટલા માટે રૂંધાવા લાગ્યો કારણ કે પ્રાણરૂપ પ્રભુ હતા અને પ્રભુ એમને દૂર કરવાનો વિચાર કરે છે, એટલે પ્રાણ પીડા થઈ, એટલે શ્વાસ રૂંધાવા લાગ્યો. બીજું, અંતઃકરણ એટલા માટે બળી રહ્યું હતું કારણ કે શોક એટલા માટે થયો કારણ કે અંતઃકરણ બળી રહ્યું છે, કારણ કે અંતઃકરણમાં તો પ્રભુ બિરાજે છે. પોતે અલૌકિક કામને ધારણ કરીને આવ્યા એટલે એમનું મુખ આખું સુકાવા લાગ્યું. એ કામનો હ્રાસ થવા લાગ્યો, કામ બળવા લાગ્યો એટલે મુખ સુકાવા લાગ્યું. પોતાનું શરીર પણ પ્રભુ વિના એક ક્ષણ રહેવા સમર્થ નથી. એ શરીર પીડાને બતાવવા માટે પોતે ભૂમિને ખોદવા લાગ્યા અને નેત્રમાંથી અશ્રુધારા વહી ગઈ. એ અશ્રુધારા વહી જતા શ્રી મહાપ્રભુજી બતાવે છે કે એમના ઇન્દ્રિયોની અંદર એક ઇન્દ્રિયોમાં કૃષ્ણનો વિરહ પ્રકટ થઈ ગયો. પોતાના શ્રીઅંગની અંદર જે કેસર કુમકુમ વગેરેનો જે ચંદન આદિનો જે લેપ કર્યો હતો એ અશ્રુની ધારા દ્વારા ધોવાવા લાગ્યો. શ્રી મહાપ્રભુજી કહે છે આ વસ્તુથી એવું સિદ્ધ થાય છે કે વ્રજભક્તોમાં જે અલૌકિક કાંતિ હતી એ કાંતિ પણ હવે ધીરે ધીરે ઘટવા લાગી છે. અને જે ભારી દુઃખ આવી ગયું એ ભારી દુઃખના કારણે એમના હૃદયમાં જે આનંદ રસ છે એ આનંદ રસ પણ ઘટવા લાગ્યો. મૌન એટલા માટે થયા કારણ કે છેલ્લે બતાવ્યું હવે અમારી ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ આ બધું જ પ્રભુ આપના વિના સુકાવા લાગ્યું. છેલ્લે આ અમારા શરીરનું ચૈતન્ય વધ્યું છે. એ શરીરનું ચૈતન્ય પણ અમે મૌન થઈ ગયા એટલે એ ચૈતન્ય પણ ચાલ્યું. વિચાર કરો, એમની માનસિક દશા એ પ્રભુમાં કેટલી ઓતપ્રોત હશે કે જેમને પ્રભુ વિના બીજું કઈ ચાલે જ નહીં. કેવલ સ્થાણુવત પોતે સ્થિર વૃક્ષની જેમ, જળની જેમ બનીને પ્રભુને જોયા કરતા હતા. ત્યાર પછી પોતાના પ્રિયતમ એવા પ્રભુને પોતે 10 શ્લોક દ્વારા ભગવાને ઉપદેશ આપ્યો અને 10 શ્લોક દ્વારા વ્રજભક્તો પ્રભુને વિનંતી કરી પ્રભુને ઉત્તર આપે છે. ઉત્તર આપતાની સાથે 11મા શ્લોકમાં મહારાસની વિનંતી કરે છે, રસ પ્રાપ્તિની વિનંતી કરે છે. પ્રથમ જ શ્લોકની અંદર વ્રજભક્તો આ 11 શ્લોકોને પ્રણય ગીત કહેવામાં આવ્યું છે. આ પ્રથમ અધ્યાયમાં
આ સુબોધિનીજીના આધારે 26મો અધ્યાય અને ભાગવતજીના ક્રમાનુસાર 29મો અધ્યાય, એની અંદર જે આ 11માં 31 શ્લોક ક્રમાંકથી લઈ અને 41માં ક્રમાંક સુધીના જે શ્લોકો છે તે પ્રત્યેક શ્લોકોને જે એનો જે સમૂહ છે એને પ્રણય ગીત કહેવામાં આવ્યું છે. ગોપીજનોએ પણ ગીત ગાયું છે. ગોપી ગીત પહેલા એ આ પ્રણય ગીતમાં પ્રથમ શ્લોકમાં રજભક્તો કહે છે, એક બે શ્લોકોને જોઈ લઈએ, એ પછી તુરત આપણે પછી લઘુરાસને જોઈએ. મૈવમ વિભોર્હતિ ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ ભક્તા ભજસ્વ દુરવગ્રહમાત્યજાસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષુન. હે પ્રભુ, આપ આવા કડવા વચનો જે અમારું ચિત્ત સહન ના કરી શકે એવા વાક્યોનો આપ ઉપયોગ ના કરો, એવા વાક્યો ના બોલો, કારણ કે સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ, અમે અમારા સર્વ વિષયોનો ત્યાગ કરીને કેવલ આપનામાં પ્રેમ જોડી આપને અમારું સર્વસ્વ માની અને અમે આપના ચરણ કમલને પ્રાપ્ત થયા છીએ. હે દુરવગ્રહ અર્થાત હે દુરાગ્રહી, આપ અમારો ત્યાગ ન કરો, અમે આપને ભજીએ છીએ, એ જ પ્રકારે આપ અમને પણ ભજો. वो केवी बात करी, आप अमने पण भजो. कई भगवान कई भक्त ने भजता हशे खरा? चाल बधा विषय में तो छुओ ने, बधा जागी रह्या छो ने? जी जी जी, सुंदर. भगवान स्वयं आप एवी प्रतिज्ञा करे छे श्रीमद् भगवत गीता में, ये यथा माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम. जे जीव जेटलो मने भजी रह्यो छे तेटलो ज हूँ पण एने भजवा लागू छूं. भक्ति मार्गनी व्याख्यामां कहूं तो आनु नाम ज उभयात्मक निरोध छे. भगवान जीव प्रभुने भजे अने प्रभु आप जीवने भजे. याद करो, चलो थोड़ी क्षण माटे आ विषयमांथी बहार निकली अने वार्ता प्रसंगोनी अंदर जईए. गज्जन धावननो प्रसंग. गज्जन धावन ने हाट पर अर्थात दुकान पर अक्काजीए पान लावा मोकल्या. श्री नवनीत प्रियाजी एक क्षण माटे पण गज्जन धावन विना नथी रही शकता, अने गज्जन धावन आप नवनीत प्रियाजी विना एक क्षण पण नथी रही सकता. हाट पर जाय छे, आज्ञा थई छे, हवे आज्ञानुं उल्लंघन पण न थई शके. जेवा त्यां बजारमां जाय छे, हजी तो નીકળા અને આ બાજુ શ્રી નવनीत પ્રિયાજીને રાજભોગ ધર્યા છે. હજી ત્યાં પહોંચે છે ત્યાં જ શ્રી નવनीत પ્રિયાજીનું એવું સ્મરણ થઈ ગયું, હે નવनीत પ્રિય કહીને ત્યાં જ મૂર્છિત થઈ ગયા. અને આ બાજુ શ્રી નવनीत પ્રિયાજીએ કહ્યું, હું રાજભોગ નહીં આરોગું. મહાપ્રભુજી કહે છે, અરે પ્રભુ કઈ રીતના? શું આમાં કઈ ક્ષતિ રહી ગઈ છે? आपने रुचि नहीं सामग्री? नवनीत प्रियाजी के नहीं, ऐसी बात नहीं है, मैं मेरे गज्जन के बिना नहीं रह सकूं हूं. गज्जन मुझे अति प्रिय है. आ वाक्य की मिठास जुओ. स्वयं श्री महाप्रभु जी જ્યારે આપ પ્રભુને અરોગ આવે છે તો આપ નથી અરોગતા, કહે છે પહેલે ગજ્જન કો બોલાવો. અને આ બાજુ ગજ્જન ધાવન ત્યાં હાટ ઉપર મૂર્છિત પડેલા છે. આજ છે ભક્તા ભજસ્વ દુરવગ્રહમાત્યજાસ્માન. ભક્ત તો પ્રભુને ભજે છે, પ્રભુ પણ ભક્તને ભજવા લાગે છે. ભક્તે કાજ લાજ હિય ધરી કે પાય પયાદે ધાઉં.
અરે મારો ભક્ત જ્યારે મારું સ્મરણ કરે છે ત્યારે તો હું મારા ધામથી એ રીતના ભાગીને દોડું છું કે મને મારા પગ સુધાની ખબર નથી હોતી કે મારા પગ ખુલ્લા છે કે મેં પાદુકા પહેરી છે. પ્રભુ ખુલ્લા ચરણારવિંદને દોડીને ભાગે છે. વ્રજભક્તો કહે છે અમે અમારા સર્વ વિષયોનો ત્યાગ કરીને આપના ચરણારવિંદને પ્રાપ્ત થયા છે. સર્વ વિષયોને છોડવું, ઘણી બધી વાતો છે, ઘણા બધા વિષયો છે. આ એક વાક્યની અંદર મને એટલું બધું સ્મરણ થઈ રહ્યું છે. અસ્તુ ક્યારેક વિષયમાં આવશે તો લેશું. તો પ્રથમ શ્લોકમાં કહ્યું, હે પ્રભુ, આપ કૃપા કરી અને અમારો અંગીકાર કરો, અમારો ત્યાગ ન કરો, અમને જવાનું ન કહો, કારણ કે અમે સર્વ વિષયો છોડીને આપણા શ્રી ચરણારવિંદમાં આવ્યા છીએ. ત્યાર પછી પોતે વ્રજભક્તો કહે છે, પ્રભુ અમે તો વેદની ઋચાઓ છીએ, શ્રુતિઓ છીએ, આત્મજ્ઞાનને જાણીએ છીએ, એટલા માટે જ કુર્વંતિ ત્વયિ રતિમ કુશલા સ્વયાત્મન નિત્ય પ્રિયે પતિસુતાદિભિરાર્તિ દૈહિકિમ તન્નઃ પ્રસીદ વરદેશ્વર માસ્મ છિંધ્યા આશામ ધૃતામ ત્વયિ ચિરાદરવિંદ નેત્ર. હે અરવિંદ નેત્ર, હે કમલ નયન, હે પ્રભુ, જે આત્મજ્ઞાનમાં કુશલ છે તે તો કેવલ આપનામાં જ રતિ કરે છે, આપનામાં જ પ્રેમ કરે છે, આપનામાં જ અનુરાગ કરે છે, પોતાના ચિત્તની સ્થિતિ આપનામાં જ જોડે છે. અને નિત્ય પ્રિય પતિસુતાર દિભિરાર્તિ દૈહિકિમ, આપ એમ કહો છો કે ઘરે જઈ અને પતિ પુત્ર બાંધવો આદિની સેવા કરો. અરે એમની સેવાથી શું લાભ છે? એમનો તો નાશ થઈ જવાનો છે. આ વિષય ભોગ છે, આ વિષય ભોગ ક્ષણિક છે, એનો એક દિવસ તો નાશ થવાનો છે. અહીંયા જે વસ્તુ ભોગવી છે, અહીંયા જે વિષય ભોગને ભોગવી, સાંસારિક ભોગને ભોગવી, અહંતા મમતાનો દુરાગ્રહ રાખી અને જીવ જ્યારે જીવે છે એ એને ઇહલોક સીમિત જ સુખનું દાન આપે છે. જ્યારે આ દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી જ એ સુખો છે. એકવાર જ્યારે આ દેહ છૂટી જાય છે, દેહ છૂટતા પછી એ કોઈ વસ્તુ નથી રહેતી. એક નાનકડો મને એક પ્રસંગ યાદ આવ્યો, આપ સૌને કહું. ઘણીવાર કદાચ એક બે વાર મારા પ્રવચનમાં પણ મેં કહ્યો છે. એક રાજા હતા અને રાજાના દરબારમાં એક ઋષિ આવે છે, એક તપસ્વી સંત ઋષિ મહાત્મા આવે છે. તો ત્યારે રાજા એમને બોલાવી અને એમનું સત્કાર કરે છે, એમને આસન આપે છે, સુંદર સિંહાસન ઉપર બેસાડી એમનો સત્કાર કરી, અતિથિ સત્કાર કર્યો, એમને ભોજન કરાવ્યું, બધું થઈ ગયું. પછી રાજા અને તે ઋષિ બંને એકાંતમાં બેઠા હતા. રાજાએ એકાંત કરાવ્યું અને કહ્યું કે મહર્ષિ, આપ તો બહુ તપસ્વી છો, આપ તો આપના તપબલથી ધારો તે કરી શકો, એટલી કૃપા કરો કે મને સદેહે આ દેહ સહિત હું સ્વર્ગમાં જઈ શકું, કારણ કે મને સ્વર્ગનો ખૂબ મોહ છે. આ પૃથ્વીની અંદર તો મારું ચક્રવર્તી સામ્રાજ્ય છે, પૃથ્વીમાં તો મારું સાર્વભૌમ સામ્રાજ્ય છે. તમારી જ્યાં દ્રષ્ટિ પડે એ રાજ્ય બધું જ મારું છે, એ મારા રાજ્યની અંદર આવે છે, એટલું સામ્રાજ્ય છે મારું, પણ મારે સ્વર્ગના સુખને પણ ભોગવવું છે. ઋષિ કહે છે કે અરે એમાં શું મોટી વાત છે, હું મારા તપ બલથી તમને ત્યાં મોકલી દઉં. ઋષિ જાણતા હતા કે આ રાજા એટલા બધા વિષયાસક્ત છે કે એ એક દિવસ પોતાનું જ પતન કરશે, એટલે ઋષિએ એમની પરીક્ષા કરી. ઋષિ કહ્યું, હા ભલે, હું તમને સ્વર્ગમાં મોકલી દઉં છું. જુઓ વાક્યનો વજન જોજો, હું તમને સ્વર્ગમાં મોકલી દઉં છું, એનો મતલબ કે બીજું ઘણું કંઈક બાકી રહેશે. રાજા કહે છે ભલે, બહુ સારું, નિર્ણય કર્યો. પછી વિચાર આવ્યો, અરે હું સ્વર્ગમાં જઈશ,
સ્વર્ગમાં જતા ત્યાં મારા સુખના સંસાધનો તો છે નહીં. તરત નજર પડી પોતાની રત્નજડિત શૈયા ઉપર, આખી સુવર્ણથી જટિત, એમાં રત્નો ચોંટાડેલા, સુંદર સુંદર રત્નો. એમાં દ્રષ્ટિ પડી અને વિચાર થયો, અરે તો આને છોડીને મારે જવું પડશે. આ રત્નજડિત શૈયા, આની ઉપર સૂઈને મેં જે સુખ લીધું છે, આ શૈયામાં શયનનું જે મને સુખ મળ્યું છે, એ તો મારે છોડવું પડશે. અરે ઋષિવર, 1 મિનિટ ઉભા રહો. શું તમે મારી સાથે અમારી શૈયા મોકલી શકશો? ઋષિ કહે, હા હવે ફસાણા, હવે બરાબરનો હું આમને લઈશ. ઋષિ કહે, હા એમાં શું મોટી વાત છે, ચાલો હું તમને શૈયા સહિત મોકલી દઈશ. પરંતુ રાજન એટલું ધ્યાન રાખજો કે સ્વર્ગની અંદર જે પદાર્થો, જે કાંઈ પણ વસ્તુ હોય છે, એ પૃથ્વી કરતા અતિ વિશિષ્ટ રૂપમાં ત્યાં જોવામાં આવે છે. એનો મતલબ કે રાત્રિના સમયે આપ આ સુંદર શૈયામાં સૂવો છો, રાત્રિના મચ્છર વગેરેનો ઉપદ્રવ થાય તો આપને પીડા થાય છે, તો મચ્છરો તો સ્વર્ગમાં પણ હોય છે હો, અને ત્યાંના મચ્છરો તો બહુ વિશાળ હોય છે. રાજા કહે છે, એમાં શું, આપ મારી શૈયા લઈ જતા હશો તો ભેગી મચ્છરદાની પણ હું મૂકી દઈશ. હું ભેગી મચ્છરદાની પણ મૂકી દઈશ, કોઈ વાંધો નહીં. પરંતુ ઋષિએ કહ્યું, જુઓ, પૃથ્વીની અંદર જે મચ્છર છે એટલા નાના છે ને સ્વર્ગમાં જે મચ્છરો છે આટલા મોટા મોટા છે, તો એ તમારી મચ્છરદાનીની અંદર એટલો મોટો હોલ કરી દેશે. રાજાએ કહ્યું, એમાં શું, હું તો 100 દોરો લઈ જઈશ, હું ત્યાં જઈને એને સીવી લઈશ. જ્યારે એ વાત થઈ, ઋષિએ કહ્યું, ભલે કોઈ વાંધો નહીં, લઈ જજો. પછી રાજા જ્યારે બધી વસ્તુ વિચાર કરી રહ્યા હતા ત્યારે ઋષિએ કહ્યું કે તમે જો બની શકે તો આ દેહને છોડી દો, હું ત્યાં તમને એક નૂતન દેહની પ્રાપ્તિ કરાવીશ. તો રાજાએ કહ્યું, ભલે કોઈ વાંધો નહીં, હું આ દેહનો ત્યાગ કરવા તૈયાર છું, જો મને ત્યાં ઉત્તમ દેહ મળતો હોય. બધું તો થઈ ગયું, દેહને ત્યાગ કરવાની તૈયારી થઈ. બધી જ વસ્તુઓ, શૈયા, મચ્છરદાની વગેરે વગેરે જે એને ગણાવી હતી એ બધી જ વસ્તુ ત્યાં રાખી. સોય જેવી સોય પણ હાથમાં લઈને રાજા બેઠા છે. એ બેઠાની સાથે જ જેવો ઋષિ હાથમાં જલ લઈને કહે છે કે હું તમારો દેહ છોડવા માટે હું યત્ન કરું છું, અચાનક રાજાને યાદ આવ્યું કે હે ઋષિવર, જો આ દેહ છૂટી જશે તો તમે મારા સૂક્ષ્મ દેહને તો ત્યાં પહોંચાડશો, પણ આ બધી વસ્તુઓને હું ત્યાં કેમ લઈ જઈશ? ઋષિએ કહ્યું, હવે તારી બુદ્ધિ ઠેકાણે આવી. જો તું આ તારા ભૌતિક સુખોને આ દેહ છોડ્યા પછી એક સોય જેવી સોય ને પણ તું તારા સુખ સાધનોની અંદર ઉપયોગમાં નથી લઈ શકતો, તો આ જેટલા ચક્રવર્તી સામ્રાજ્યનું સુખ જે તું ભોગવી રહ્યો છે એ સુખ તારું શું કરી દેવાનું છે? એક વખત જ્યારે આ દેહ પડી જશે ત્યાર પછી બધું જ નાશ પામી જવાનું છે. તો વ્રજભક્તો એ જ કહે છે કે આ અમારા સાંસારિક જે સુખ છે, જેને આપ નિત્ય પ્રિય કરવાનું કહો છો, એ પતિ સુતાર દિભીર આરતી દેહી કિમ, એ પતિ સુત વગેરેની જે આરતી છે એનાથી શું થવાનું છે? આ દેહ પડી ગયા પછી એ બધું એમનું એમ રહી જવાનું છે. અમે તો આત્મજ્ઞાનમાં કુશલ છીએ, માટે અમે આપને જ પ્રેમ કરીએ છીએ અને આપને જ પકડ્યા છે અને આપને કદી છોડશું નહીં. ઘણી બધી ચર્ચાઓ કરતાની સાથે છેલ્લે વ્રજભક્તોએ વિનંતી કરી કે હે પ્રભુ, આપ વ્રજની આરતીને હરનારા છો, અમે જાણીએ છીએ આપ કોણ છો. આપ એ જ છો જે સુરલોક ગોપતા, દેવતાઓની રક્ષા કરવા માટે આપ વિવિધ યત્ન કરનારા એ જ આદિ પુરુષ, પરમ તત્વ, પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ આપ સ્વયં છો. માટે હે પ્રભુ, કાંઈ ના થઈ શકે તો કોઈ વાંધો નહીં, એટલી કૃપા કરો, તન્નો નિધેહી કર પંકજ, આપના અલૌકિક શ્રીહસ્તને અમારા મસ્તક ઉપર પધરાવી દો. આપનો શ્રીહસ્ત પણ જો અમારી ઉપર પડશે તો આપ મધુરાત્મક છો, આપના શ્રીઅંગના સ્પર્શથી અમે મધુર થઈ જશું. એ વિનંતી સાંભળી અને
સુખદેવજી કહે છે પ્રહસ્ય, ભગવાન હસવા લાગ્યા. હસીને કહે છે ચાલો પહેલી પરીક્ષામાં પાસ. તમે પાસ થયા. અને ત્યાર પછી ભગવાને રમણ કર્યું છે, જે રમણને, જે રાસને ઇતિ વિક્લિવિતમ તાસામ શ્રુત્વા યોગેશ્વરેશ્વરઃ પ્રહસ્ય સદયમ ગોપી રાત્મારામો પ્યરી રમત. આત્મારામ એવા ભગવાને રમણ કર્યું. એ રમણને આપણે લઘુરાસ કહીએ છીએ. અહીંથી હવે ગોપી ગીત શું છે આપને આખું હવે ધીરે ધીરે સમજાશે. લઘુરાસ થયો. બે પ્રકારના રમણ થયા છે, એક સાધારણ રમણ, એક વિશેષ રમણ. વિશેષ રમણમાં પાછા બે પ્રકાર ઠાકોરજીએ કર્યા છે, એક બાહ્ય રમણ અને એક આંતર રમણ. એ સર્વ કાંઈ કરતા કરતા ભગવાને એ વ્રજભક્તોના વિરહને અતિશય પ્રગાઢ કરવા માટે થઈ અને એમના હૃદયમાં તાપ પ્રકટ કર્યો છે. તાપની સાથે મદ પ્રકટ કર્યું, અહંકાર પ્રકટ કર્યો કે આત્માનમ મેનિરે સ્ત્રીના માનિન્યોભ્યધિકમ ભુવિ. વ્રજભક્તોને તો એમ થયું કે અમારા જેવું સૌભાગ્ય લઘુરાસ થયો ને, જે રસની પ્રાપ્તિ થઈ, એ રસની પ્રાપ્તિ થતા વ્રજભક્તોને થયું કે અમારા જેવું તો સુખ આ વિશ્વમાં કોઈને ના મળી શકે, અમારા જેવું સૌભાગ્ય બ્રહ્માનું પણ નથી. તે એવી ઈચ્છા કરી કે હવે ભગવાન અમારે વશ થઈ જાય, પ્રભુ અમારે વશ થાય અને અમે કહીએ એ પ્રકારે પ્રભુ અમારી સાથે રમણ કરે. અહંકાર જ્યારે જીવના હૃદયમાં આવે છે ત્યારે પ્રભુ ત્યાં નથી બિરાજી શકતા. માટે પ્રભુએ કેવી લીલા કરી? તિરોધાન લીલા કરી. તિરોધાનનો અર્થ છે છુપાઈ જવું, ત્યાંથી વયું જવું નહીં, છુપાઈ જવું. પ્રભુ છુપાઈ ગયા. પેલા ભગવાને આમ જોયું, ક્યાં છુપાઉં, ક્યાં છુપાઉં? આ વૃક્ષ પાસે જઈશ તો મને પકડી લેશે, યમુનાજીની પાસે જઈને છુપાઈ જઈશ તો પણ મને પકડી લેશે, વૃક્ષની ઉપર ચડી જઈશ તો પણ મને પકડી લેશે. કોઈ સ્થાન ન મળ્યું તો પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. વિચાર કર્યો, મારું તો છુપાવું એનું કારણ એક જ છે, બે કારણ છે. એક તો વ્રજભક્તોના અહંકારને દૂર કરી એનું પ્રશમન કરવું, પહેલું કારણ. અને બીજું કારણ એ છે કે પ્રસાદાય, એમને અલૌકિક વિપ્રયોગ શૃંગાર રસની પ્રાપ્તિ કરાવી. તો હવે એમનો જ લાભ થવાનો છે, એમને જ પ્રોફિટ છે, તો ચાલો ને એમના જ અંતઃકરણમાં જઈને હું છુપાઈ જાઉં. તો ભગવાન વ્રજભક્તોના અંતઃકરણમાં જઈને છુપાઈ ગયા. વ્રજભક્તો જુએ છે ચારે બાજુ પ્રભુના દર્શન નથી થતા, ત્યારે દુસ્સહ તાપ પ્રકટ કરે છે. એવો તાપ પ્રકટ કરે છે, એક એક વૃક્ષોને જઈને પૂછે છે, શું તમે અમારા શ્રી કૃષ્ણને જોયા છે? તમે અમારા કૃષ્ણને જોયા છે? તુલસીજીને પૂછે છે, વિવિધ પ્રકારના વૃક્ષોને, ફલોને પૂછે છે, નદીઓને પૂછે છે. જ્યારે ક્યાંય પ્રભુની પ્રાપ્તિ નથી થતી ત્યારે પોતે બેસીને રુદન કરે છે. આગળ જતા જોયું, પ્રભુના ચિહ્નો જોવે છે. અરે પ્રભુ તો જો, અહીંયા પ્રભુના ચિહ્નો છે, ચરણ છાપ છે. પ્રભુ આ રસ્તાથી ક્યાંય ચાલ્યા ગયા છે. આગળ જઈને જુએ છે, એમની સાથે બીજા ચરણની છાપ છે. આ તો કોઈ એક બીજી ગોપી પ્રભુ સાથે છે. અને માર્ગમાં જ્યારે એ ગોપીને પણ મૂર્છિત જોઈ ત્યારે એમણે જાણ્યું કે અરે પ્રભુ એમને પણ છોડીને ચાલ્યા ગયા, કારણ કે એમનામાં પણ પાછો અહંકાર આવ્યો. બધા જ વ્રજભક્તો શ્રી યમુનાજીના તટ ઉપર આવી અને દુસ્સહ એવો અસહ્ય તાપ પ્રકટ કરતા પ્રભુને વિનંતી કરે છે, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ. હે મહાભુજ, હે નાથ, હે રમણ પ્રેષ્ઠ વાસી, આપ ક્યાં છો? આપ ક્યાં છો? દાસ્યાસ્તે રમણ પ્રાયા દેહી મે નિજ દર્શનમ. હે પ્રભુ, અમે આપની દાસીઓ છીએ. હે પ્રભુ, અમારો આ પ્રકારે વધ ન કરો, અમને આ પ્રકારે છોડીને ના જાઓ. દેહી મે નિજ દર્શનમ, કૃપા કરી અમને આપના દર્શન આપો.
આપના દર્શન આપો. અમારા નેત્રો તરસી રહ્યા છે આપના દર્શન માટે, કારણ કે અમારા પ્રેમનો વિષય આપ છો, અમારા અનુરાગનો વિષય આપ છો, અમારા પ્રાણો પણ આપ છે. કૃષ્ણ કૃષ્ણદાસ કે જીવન ગિરિધર મંગલ રૂપ નિધાન. હે પ્રભુ, અમારું તો જીવન આપ છો. પ્રાતઃ કાલે આપના મુખારવિંદના દર્શન કરીએ છીએ, ક્યારેક તો અમે જલ ગ્રહણ કરીએ છીએ. રાત્રિના સમયમાં પણ આપ શૈયાજીમાં પોઢ્યા હો અને એ નંદાલયમાં દર્શન કરી અને આપના સુંદર મુખારવિંદના દર્શન કરીને જ અમને નિદ્રા આવે છે. પ્રભુ, આવી અકિંચન દાસીઓને છોડીને આપ અંતર ધ્યાન ન થાવ. પ્રભુ, આપને શોભતું નથી. શ્રી કૃષ્ણનો અર્થ છે સદાનંદ, જે સદા આનંદનું દાન દે, અને આપ દુસ્સહ વિરહનું દાન દો છો. પ્રભુ, આપ આવું કરી જ ન શકો. આ કૃષ્ણ છે જ નહીં. ત્યાં સુધીના વિરહની કક્ષાએ જ્યારે વ્રજભક્તો પહોંચ્યા, ત્યારે છેલ્લે કોઈ સાધનો એમને નથી મળ્યા, કઈ ઉપાય ન મળ્યો. ત્યારે શ્રી યમુનાજીના તટ ઉપર આવે છે, શ્રી યમુનાજીના સાનિધ્યમાં બેસી બધા જ પ્રભુની એક એક લીલાનું સ્મરણ કરે છે. એક એક લીલાનું સ્મરણ કરી અને વ્રજભક્તોના પ્રકાર થયા. અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, એમ 8 પ્રકારના અન્ય પૂર્વા, 9 પ્રકારના અન્ય પૂર્વા, 9 પ્રકારના અનન્ય પૂર્વા, એમ 18 વ્રજભક્તો થયા. સાત્વિક, રાજસ, તામસના 3 પ્રકાર થયા. એ કાલના સત્રમાં પછી હું વિસ્તારથી સમજાવીશ. એ પ્રકારે 9 ને 9, 18 અને છેલ્લે નિર્ગુણ વ્રજભક્તો. આમ 19 પ્રકારના વ્રજભક્તોએ 19 પ્રકારે જે ભાવોનું વર્ણન કર્યું છે વિપ્રયોગ અવસ્થામાં, એનું નામ ગોપી ગીત. અને વ્રજભક્તોએ ગોપી ગીતનો પ્રારંભ કર્યો છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રિ દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્વામ વિચિન્વતે. હે પ્રભુ, આપના પ્રાકટ્યથી આ વ્રજની શોભા કાંઈ અલગ થઈ ગઈ છે. કારણ કે આ વ્રજની અંદર સાક્ષાત લક્ષ્મીજી આવીને આશ્રય કરી રહ્યા છે. હે પ્રભુ, અમે આપની દાસીઓ છીએ, આપના માટે અમે પ્રાણ ધારણ કરીએ છીએ. ત્વયી ધૃતા સવ, આપના માં અમારા પ્રાણ છે. પ્રભુ, 4 દિશાઓમાં, 10 દિશાઓમાં અમે આપને શોધી રહી છીએ. પ્રભુ, જુઓ તો ખરા, આપની દાસીઓ કેટલી પીડામાં છે. આ પ્રકારે આ ગોપી ગીતનો પહેલો શ્લોક છે, જેનું વર્ણન વિસ્તારથી આપણે કાલના સત્રમાં કરીશું. આજે ઓલમોસ્ટ આપણો સમય પણ થઈ ગયો છે, તો બસ વિશેષ વધારે આજે આપને આખી પૂર્વ ભૂમિકા કહી અને વિષય ઉપર લાવ્યો છું. પ્રયાસ એવો કરીશ કે આ 3 દિવસના, પ્રથમ દિવસ તો આજે પૂરો થયો, હવે 2 દિવસમાં હું આપણે છેલ્લા દિવસ સુધીમાં લગભગ 7-8 શ્લોક તો જોઈએ જ લેશું. બાકીના જે શેષ રહેશે એ આપણે પાછા તો મળવાના જ છીએ. ખૂબ સુંદર આપ બધા જ આ વિપ્રયોગને અનુભવી રહ્યા છો એવું મને લાગે છે. લગભગ વૈષ્ણવોના નેત્રમાં અશ્રુ આવી ગયા છે. તો બસ આજ ભાવને ટકાવી રાખજો. ભક્તિ માર્ગ તો તાપક ક્લેશનો માર્ગ છે. તાપક ક્લેશથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. તો બસ આજ તાપને જાગૃત રાખજો.